Hello, dear students. Good morning, all of you. How are you? મજામાં બધાય? ચાલો લેક્ચરની શરૂઆત કરીએ. ફ્લુઇડ મિકેનિક્સનો છેલ્લો લેક્ચર જોઈ લઈએ. 3 મારે તમને એક વધારાના દાખલા કન્સેપ્ચ્યુઅલ કરાવવાના છે, કરાવી દઉં. પછી નેક્સ્ટ લેક્ચરથી આપણે નવું ચેપ્ટર ચાલુ કરીશું. બરોબર? ચાલો. જો ટેક્સ્ટ બુકનો જે કન્સેપ્ટ છે વચ્ચેનો, સમજો સરખું. દાખલા તરીકે આપણા પાસે એક આ વજન કાંટો છે, તરાજુ એટલે કે ત્રાજવા તોલો આપણી સિમ્પલ ભાષામાં. એક છેડે આપણે અહીંયા એક કાચની પ્લેટ, ગ્લાસ, બરોબર, એનું દળ એમ જેટલું છે, અને બીજે છેડે તમે એમ દળનું પદાર્થ ટીંગાડો. કાચની પ્લેટ છે એનું દળ એમ, બીજે છેડે તમે એમ દળ ટીંગાડો તો આનું વજન કેટલું હશે બાળકો? W બરાબર mg. બે એકબીજાને બેલેન્સ કરે છે, સમજાઈ છે કે નહીં? બંને એકબીજાને શું કરે છે? બેલેન્સ કરે છે. આનું દળ એમ, આનું દળ એમ. અહીંયા એક પાત્ર છે, પાત્રમાં એક પ્રવાહી ભરેલું છે. આ જે પ્રવાહી છે એનું પૃષ્ઠતાણ S જેટલું છે. કેટલું છે બાળકો? એનું પૃષ્ઠતાણ S જેટલું છે. હવે આપણે શું કરીએ કે ધીમે ધીમે આ પાત્રને આપણે આમ ઉપર તરફ લઈ જઈએ. અત્યારે અહીંયા હવાનું માધ્યમ છે. ધીમે ધીમે તમે બાળકો પાત્રને ઉપર લેતા જાઓ એટલે શું થશે? ધીમે પાત્રને ઉપર લેતા જશો. આ પ્રવાહીની મુક્ત સપાટી છે. એક સમય એવો આવશે કે આ પ્રવાહીની સપાટી કાચની સપાટીના સંપર્કમાં આવશે. ધીમે ધીમે તમે પાત્રને શું કરો છો બાળકો? ઉપર લઈ જાઓ છો. એટલે એક સમય એવું આવશે કે આ પ્રવાહીની સપાટી જે છે, નીચે કાચનું તળિયું છે, બરાબર, આ રીતે કાચનો બ્લોક હતો, અહીંયા પાત્ર હતું. પાત્રને તમે ધીમે ધીમે આ માની લો પ્રવાહીની મુક્ત સપાટી. ધીમે ધીમે તમે એને ઉપર લઈ જાવશો એટલે શું થશે? આ કાચની મુક્ત સપાટી અને પ્રવાહીની મુક્ત સપાટી એકબીજાના કોન્ટેક્ટમાં આવશે. હવે થશે શું? કાચની મુક્ત સપાટી નીચેની જે છે પ્રવાહીના કોન્ટેક્ટમાં આવશે એટલે કાચની સપાટી અને પ્રવાહીના અણુઓ વચ્ચે કંઈક એડહેસિવ ફોર્સ લાગશે, અસહશક્તિ બળ. એટલે કાચની નીચેની સપાટી ઉપર પાણીનું લેયર રચાઈ જશે. હવે વસ્તુ જુઓ તમે બાળકો, શું થાય? હવે તમે બાળકો પાત્રને પાછું નીચે લઈ આવવાની ધીમે, બહુ જોરથી નહીં, ધીમે નીચે લઈ આવવાની ટ્રાય કરશો ને તો આ કાચનો બ્લોક ભેગો નીચે આવશે. કેમ? કારણ કે પ્રવાહીના પૃષ્ઠતાણના બળને કારણે કાચની સપાટી પ્રવાહીની સપાટી સાથે ચોંટી જશે. એટલે ધીમે ધીમે આ નીચે આવશે એટલે આ ત્રાજુ આમ ઉપર જશે અને આમ નીચે આવશે.
એક્સપેરિમેન્ટ ના કર્યો હોય તો લગભગ તમે ઘણી વખત જોઈ શકો. સિમ્પલ વસ્તુ છે. કોઈ પણ જગ્યાએ તેલ કે કંઈ ઢોરાણું હોય, માની લો ઘણી વખત આપણે જોતા હોય કે ભાઈ મમ્મી કાંઈ પ્લેટફોર્મ ઉપર રસોઈ બનાવતી હોય, કિચનના પ્લેટ, તો માની લો તેલ ઢોરાય તો જોજો તમે. તેલ થોડુંક એવું ઢોરાણું હશે ને, એના ઉપર તમે કોઈ ડીશ અથવા તો કોઈ વાટકો રાખશો ને એટલે એને ચોંટી જશે. તમે ઉપર એને ખેંચવાની ટ્રાય કરશો ને તો તરત નહીં ખેંચાય. પ્લેટફોર્મ ઉપર સિમ્પલ કોઈ પણ પાત્ર પડ્યું હશે, તમે આમ લેશો તો તરત આવી જશે. પણ માની લો નીચે તેલ ઢોરાણું છે, સમજાય છે? હવે એના ઉપર તમે કોઈ સ્ટીલનો વાટકો અથવા કોઈ સ્ટીલની ડીશ ધીમેકથી મૂકી દો અને પછી તમે ધીમેકથી એના ઉપર લેવાની ટ્રાય કરશો, નહીં આવે. કારણ કે પ્રવાહીનું પૃષ્ઠતાણનું બળ એને ખેંચવાની ટ્રાય કરશે. હવે એને પરિણામે શું થશે? આ પાત્રને તમે ધીમે 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 નીચે લઈ આવશો, એને પરિણામે હવે શું થશે કે ભાઈ પેલા બે આમ કોન્ટેક્ટમાં હતા, હવે ધીમે ધીમે નીચે લઈ આવવાની ટ્રાય કરશો ને વચ્ચે અમુક જાડાઈનું પ્રવાહીનું સ્તર રચાઈ જશે. કોને કારણે? પ્રવાહીના પૃષ્ઠતાણને કારણે. આને તમે નીચે લઈ આવો છો તો આ નીચે જાય છે. હવે તમારે આ વસ્તુને બેલેન્સ કરવું હોય, પહેલાં કહેશો કોઈ પ્રવાહીના પૃષ્ઠતાણને કારણે લાગતું બળ કેટલું હશે? સરફેસ ટેન્શન S ઇઝ ઇક્વલ ટુ F/L. હવે અહીંયા જે છે બે સપાટી આવશે. કે સર કેવી રીતે બે સપાટી આવશે? આપણે અહીંયા લખવું પડશે S બરાબર F/2L. શું લખવું પડશે બાળકો? આપણે S બરાબર F/2L. આ કાચનું તળિયું હતું, આ પ્રવાહીની મુક્ત સપાટી હતી, બે એકબીજાના કોન્ટેક્ટમાં આવી ગયા. ધીમે 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 તમે પાત્રને નીચે લઈ આવવાની ટ્રાય કરશો એટલે વચ્ચે અમુક જાડાઈનું પ્રવાહીનું સ્તર આવી જશે. હવે થશે શું? નીચે અહીંયા પ્રવાહીની સપાટી હશે, કાચ માની લો લંબચોરસ પ્લેટ છે આ રીતની, તો નીચે જે પ્રવાહીનું સ્તર આવશે આ રીતનું લંબચોરસનું આવશે. અહીંયા બધા પ્રવાહીના અણુઓ હશે. પછી કાચની સપાટીમાં પણ પ્રવાહીના બધા અણુઓ ચોંટી ગયા હશે. એટલે પ્રવાહીની એક સપાટી નીચે, પ્રવાહીની એક સપાટી ઉપર, એટલે ટોટલ બાળકો બે સપાટી આવશે. કે નથી સમજાતું? આમ બે આમ ચોંટી ગયા છે આમ. હવે ધીમે ધીમે તમે નીચે લઈ આવશો ને એટલે અમુક જાડાઈનું, બહુ નીચે લઈ આવશો તો તૂટી જાય, બહુ નીચે લઈ આવશો તો શું થઈ જશે? તૂટી જાય. પણ આ ધીમે 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 કાચે એના ભેગું નીચે જવાની ટ્રાય કરશે અને તમે નીચે ખેંચો તો અમુક જાડાઈનું, પણ અહીંયા પણ એક પ્રવાહીનું લેયર હશે, જે આ ઓલરેડી હતું એ, અને અહીંયા પણ એક પ્રવાહીનું લેયર આવશે. એટલે પ્રવાહીની બે મુક્ત સપાટી થઈ બાળકો. હવે મારે જો આ કાચના સ્લેબને નીચે ના જવા દેવો હોય તો અહીંયા મારે શું કરવું પડે? કંઈક દળ વધારવું પડે કે નહીં? માની લો આ 5 ગ્રામનો ટુકડો હતો તો આ 5 ગ્રામનો ટુકડો હશે, પણ પ્રવાહીના જેવા કોન્ટેક્ટમાં આવ્યું ને મેં બીકરને નીચે લઈ આવવાની ટ્રાય કરી તો આ ધીમે ધીમે નીચે આવશે, આ ધીમે ધીમે ઉપર આવે. હવે જો એ વસ્તુને મારે બેલેન્સ કરી રાખવી હોય તો ધીમે 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 તમારે શું કરવું પડશે? અહીંયા માસને એડ કરવું પડે. એટલે ધીમે 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 તમે દળ ઉમેરતા જાઓ, ઉમેરતા જાઓ, ઉમેરતા જાઓ. માની લ્યો તમે Δm જેટલું દળ એડ કર્યું. કેટલું બાળકો દળ એડ કર્યું? Δm જેટલું. તો જે તમારે નવું વેઇટ આવશે, નવું વેઇટ W પ્લસ ΔW બરાબર mg પ્લસ Δmg જેટલું આવશે. વધારાનું તમે દળ કાંઈક આમાં શું કરો છો? એડ કરો છો. સમજાય છે કે નહીં? તો કોઈ કહેશો વધારાનું કેટલું બળ? માની લો Δm જેટલું દળ એડ કર્યું ને ત્યારે શું થયું? આ કાચની સપાટી ભેગી ભેગી નીચે આવવાને બદલે એનાથી નોખી પડી ગઈ. એનાથી શું થઈ ગઈ? નોખી પડી ગઈ. તો કેટલું વધારાનું વેઇટ? વેઇટ એટલે એક પ્રકારનું શું થાય? વજન બળ. આટલું વજન બળ જે છે પ્રવાહીના પૃષ્ઠતાણને કારણે લાગતા બળને શું કરે છે? બેલેન્સ કરે છે. સમજાય છે કે નહીં? તો માટે S બરાબર વજન બળ આજી ΔW કોને? તો કે પ્રવાહીના પૃષ્ઠતાણના બળને
સમતોલે. કોને સમતોલશે? પ્રવાહીના પૃષ્ઠતાણના બળને સમતોલે. તો પ્રવાહીના પૃષ્ઠતાણને કારણે કેટલું બળ આવ્યું છે બાળકો? F. પણ F બરાબર શું આવશે? ડેલ્ટા ડબલ્યુ ના છેદમાં 12. ધેરફોર આના પરથી તમે પૃષ્ઠતાણ માપી શકો, જ્યાં L એટલે શું થશે? L એટલે પ્રવાહીની સપાટીની લંબાઈ. પ્રવાહીની સપાટીની લંબાઈ. કોઈ કહેશે આમાં કેટલી લેવી પડશે પ્રવાહીની સપાટીની લંબાઈ? મેં હમણાં તમને સમજાવ્યું. એક અહીંયા પ્રવાહીની સપાટી બનશે, એક અહીંયા પ્રવાહીની. તો એ પ્રવાહીની સપાટી બાળકો કેવી બનશે? લંબચોરસ બનશે કે નહીં? તો લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ, જે શું થશે? લંબચોરસ સપાટીના પેરીમેટ્રી. પેરીમેટ્રી એટલે એના પરિઘની કેના જેટલી થશે? લંબાઈ જેટલી થશે. તો અહીંયા છેદમાં જો ચોરસ કાચની પ્લેટ હોય તો લંબાઈની બદલે MCQમાં વસ્તુ બદલી નાખે. અહીં લંબાઈની બદલે તમારે શું લખવું પડશે? પ્રવાહીની સપાટીની લંબાઈ. તો પ્રવાહીની આ સપાટીની લંબાઈ બાળકો કેટલી આવશે? લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ. જો ગોળાકાર પ્લેટ મૂકી હોત તો કાચની બાળકો, કાચની ગોળાકાર પ્લેટ મૂકી હોત તો ગોળાકાર પ્રવાહીની સપાટી રચાણી હોત તો લંબાઈને બદલે શું આવત? 2πr આવત. સમજાય છે? તો લંબાઈને બદલે શું આવે? 2πr. એક કન્સેપ્ટ છે, કન્સેપ્ટ યાદ રાખો. આના ઉપરથી તમને આ વસ્તુ ખબર પડવી જોઈએ. મે બી આન રિલેટેડ એકાદો કંઈક MCQ પૂછાઈ શકે. ડન? ચાલો. બીજો દાખલો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે કાચની પ્લેટને એક બીજાથી 1 મિલીમીટર અંતરે પાણી ભરેલા પાત્રમાં અંશતઃ ડુબાડવામાં આવે તો બે પ્લેટ વચ્ચે પાણી કેટલી ઊંચાઈ સુધી ચડશે? ચાલો જો શું કીધું? અને એસ વોટર 79 પર સેન્ટીમીટર લેવાનું કીધું છે. ચાલો બાળક, એક પાત્ર છે પાણી ભરેલું, પાણી ભરેલા પાત્રમાં બે કાચની પ્લેટ છે. બરોબર? એ બે કાચની પ્લેટ અંશતઃ ડુબાડવામાં આવે છે.
બરોબર. રો વોટર 1 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ, કારણ કે આ CGS-માં આપેલું છે. ચાલો, આ બે કાચની પ્લેટ છે એના વચ્ચેનું અંતર D 1 mm આપેલું છે. તો બે કાચની પ્લેટ વચ્ચે પાણી કેટલી હાઈટ સુધી ચડે? બરોબર, આપણે આ શું કરવાની છે? હાઈટ ફાઇન્ડ કરવાની છે. સિમ્પલ. ચાલો જો શું કર્યું, આ બે કાચની પ્લેટ આમ પાણીમાં ઉતારી છે, અંશતઃ ડૂબાડેલી છે, સમજો. અને માની લો પાણી આટલી હાઈટ સુધી ચડે છે, બરાબર. બે કાચની પ્લેટ આમ તમે અંશતઃ પાણીમાં ડૂબાડો છો. બે કાચની પ્લેટ વચ્ચેનું આ અંતર, બાળકો, બે કાચની પ્લેટ વચ્ચેનું આ અંતર કેટલું છે? કેટલું છે? તો કે 1 mm જેટલું છે. આ કાચની પ્લેટની આ જે લંબાઈ જે છે, લંબાઈ, કાચની પ્લેટની આ લંબાઈ દાખલા તરીકે કેટલી છે? તો કે L જેટલી છે. બે પ્લેટ વચ્ચેનું અંતર D 1 mm છે અને પાણી h ઊંચાઈ સુધી ચડેલું છે. આ કે ના? સમજાય છે કે નહીં? ચાલો, તો કોઈ કહેશે શું થશે? પહેલા તો આ બે કાચની પ્લેટ તમે આમ ડૂબાડો છો પ્રવાહીમાં. અને માની લો પાણી આટલી હાઈટ સુધી ચડ્યું છે. તો પાણીનું કંઈક વેઇટ હશે, W બરાબર કેટલું હશે? mg. અને રો બરાબર m/v. તો W બરાબર એમની બદલે રો vg, જ્યાં v એટલે શું થશે? બે પ્લેટ વચ્ચે રહેલા પાણીનું કદ. બે પ્લેટ વચ્ચે રહેલા પાણીનું શું આવશે બાળકો? કદ આવશે. કોઈ કહેશે બે પ્લેટ વચ્ચે રહેલા પાણીનું કદ કેટલું આવશે? જુઓ, સિમ્પલ. આ રીતે આમ છે, બે પ્લેટ આમ છે, તો આટલા ભાગનું કદ કેટલું છે મારે જોઈએ છે. તો કદ એટલે શું આવે? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, બરાબર. તો લંબાઈ એટલે બે પ્લેટ વચ્ચેનું અંતર સ્મોલ d. આ પહોળાઈ એટલે પ્લેટ માટે આ L છે. એક સપાટી પ્રવાહીની અહીંયા ચોટેલી હશે, એક પ્રવાહીની સપાટી અહીંયા ચોટેલી હશે. સમજાય છે કે નહીં? એટલે આ લંબાઈ એટલે d, આ પહોળાઈ એટલે કાચની પ્લેટની લંબાઈ, અને હાઈટ કેટલી છે? તો કે h જેટલી છે. તો બોલો કદ કેટલું આવશે? કદ માટે W બરાબર રો ઇન્ટુ v. v એટલે શું આવશે? LDH ઇન્ટુ g. આ સમજાણું કે નહીં? બે પ્લેટ વચ્ચે રહેલા પાણીનું કદ. ચાલો, શું થશે? આટલી આ લેન્થ આવશે, આટલી આ એની હાઈટ છે, અને આટલી આ એની શું છે? તો કે પહોળાઈ. તો LDH એટલું પાણીનું શું આવશે? કદ આવશે. અને આટલું આ જે પાણીનું વજન છે, આ પાણીનું વજન બળ, આ પાણીનું વજન બળ પ્રવાહીના પૃષ્ઠતાણના બળને સમતોલે. બરોબર. આ પ્રવાહીનું વજન બળ પ્રવાહીના પૃષ્ઠતાણના બળને શું કરે? સમતોલે. તો જ એટલી હાઈટ સુધી પાણી સ્થિર રહી શકશે. તો ચાલો, શું થશે? S બરાબર F/2L. પાણીની જે કિનારી જે છે, અહીંયા પાણી ચોટેલું હશે, અહીંયા પાણી ચોટેલું હશે, બરોબર. હામે કંઈક બળ લગાડતા હશે. તો F બરાબર S × 2L.
પણ આ પ્રવાહીના પૃષ્ઠતાણના બળને કોણ સમતોલે? વજન બળ. માટે F બરાબર W S ઇન્ટુ 2L. W બરાબર શું લખાશે? રો L D H ઇન્ટુ G ઇઝ ઇક્વલ ટુ S ઇન્ટુ 2L. બે બાજુથી LL કટ બાળકો આપણે હાઈટ જોઈ છે તો H બરાબર LL કટ બે બાજુથી અહીંયા શું આવશે? 2S. LL કટ થઈ ગયો. H જોઈ છે રો ડી જી, રો ડી જી છેદમાં એટલે 2 ગુણ્યા S કેટલું? 70 ના છેદમાં રો એટલે પાણીની ઘનતા 1, D એટલે 1 mm અને D બરાબર 1 mm. આપણે અહીંયા બધું સેન્ટીમીટરમાં લખવાનું છે. D બરાબર 10⁻³ ઘાત મીટર, સેન્ટીમીટરમાં થાય 10⁻1 ઘાત સેન્ટીમીટર એટલે 10⁻⁻1 ઇન્ટુ G એટલે 980. બધું CGSમાં લેવાનું માટે H બરાબર બાળકો આવશે 1.42 સેન્ટીમીટર. આનું તમે સાદુરૂપ આપો ને તો બે પ્લેટ વચ્ચે પાણી કેટલી ઊંચાઈ સુધી ચડશે? 1.42 સેન્ટીમીટર સુધી. એટલે જ્યારે તમને બાળકો કેપિલરી ટ્યુબની બદલે આ રીતે પ્લેટના દાખલા આવડે તો પણ તમને આવડવું જોઈએ. એક છેલ્લો કન્સેપ્ટ મસ્ત મજાનો દાખલો છે કેપિલરી ટ્યુબનો. જનરલી આપણે કેપિલરી ટ્યુબ હશે બાળકો કેવી હોય? નળાકાર હશે, એકદમ પાતળી એવી. પણ આપણને આમાં જો શું આપ્યું છે? પાત્રમાં જે પ્રવાહી ભરેલું છે એ પ્રવાહીનું પૃષ્ઠતાણ S જેટલું છે અને ઘનતા ρ જેટલી છે. આપણને જે બાળકો કેપિલરી ટ્યુબ આપી ને નળાકાર નહીં પણ આ રીતની શંકુ આકારની અંશતઃ ડૂબાડેલી છે અને આ જે અંશતઃ જે ડૂબાડેલી છે આ કેપિલરી ટ્યુબ, એ કેપિલરી ટ્યુબની જે રેડિયસ જે છે આ એ બી જેટલી આપેલી છે. કેટલી આપેલી છે? બી જેટલી. અને માની લો આમાં આ પ્રવાહી આ H હાઈટ સુધી ચડેલું છે, બરોબર? તો આપણને કોન્ટેક્ટ એંગલ થીટા આપેલો છે, પ્રવાહીનું પૃષ્ઠતાણ S આપેલું છે, પ્રવાહીની ઘનતા ρ આપેલી છે, કેપિલરી ટ્યુબ જે શંકુ આકારની છે એનો ઉપરનો જે ભાગ છે એની રેડિયસ R બરાબર સ્મોલ b આપેલી છે. તમારે શું કરવાનું છે? ફાઇન્ડ ધ હાઈટ. કેપિલરી ટ્યુબમાં પ્રવાહી કેટલી ઊંચાઈ સુધી ચડેલું હશે H ગોતવાનો છે. જો થિયરીનો બાળકો કન્સેપ્ટ યાદ હોય તો વાંધો નહીં આવે. થિયરીનો કન્સેપ્ટ યાદ હોવો જોઈએ બાળકો.
ચાલો શું થશે? આ અંતર્ગોળ સપાટી પાસે પ્રેશર કેટલું હશે બાળકો? વાતાવરણ જેટલું. પીએ આ કે ના સમજાય છે કે નહીં? આ મુક્ત સપાટી છે, મેનિસ્કસ બન્યો છે. આપણો શું છે? મેનિસ્કસ. ચાલ આ અંદરનું આ જે બિંદુ છે, આ બિંદુ પાસે દબાણ કેટલું હશે? Pa minus 2s upon capital R, where capital R is equal to radius of meniscus, not a radius of tube. આ તો બધાને ખબર હશે. રેડી? અને પ્રવાહી h હાઈટ સુધી ચડેલું છે. તો કોઈ કહેશો બાળકો આ બિંદુએ દબાણ કેટલું હશે? એ બિંદુ પાસે દબાણ બોલો Pa બરાબર અહીંયા Pa કરતા 2s upon r જેટલું ઓછું. અહીંયા શું આવશે? એ ઊંચાઈનો પ્રવાહીનો સ્તંભ આવ્યો એટલે અહીંયા શું થશે? અહીંયા આ બિંદુએ જેટલું હશે એના કરતાં આ બીજો થિયરીનો કોન્સેપ્ટ મેં તમને કીધું, થિયરીનો આપણે જે ડેરિવેશન છે એ ઇમ્પોર્ટન્ટ છે, એ તમને યાદ હોવું છે. તો આ બિંદુએ પીએ બારે અંતર્ગોળ મેનિસ્કસ ઉપર, બહિર્ગોળ મેનિસ્કસ ઉપર પીએ માઇનસ 2s અપોન આર, એચ જેટલી ઊંડાઈ એ બિંદુએ દબાણ અહીંયા જેટલું હશે એના કરતાં અહીંયા એચ રોજી જેટલું વધુ હશે. પીએ માઇનસ 2s અપોન આર પ્લસ એચ રો જી. પણ એ બિંદુ પાસેનું દબાણ, આ બી બિંદુ, આ સી બિંદુ, બી બિંદુ વાતાવરણના કોન્ટેક્ટમાં એટલે પીએ, સી બિંદુ વાતાવરણના કોન્ટેક્ટમાં એટલે પીસી. આકૃતિ પરથી એ અને બી બિંદુ ક્યાં આવેલા છે? એક જ ઊંચાઈએ. એ તથા બી સમાન ઊંચાઈએ હોવાથી શું થશે? પીએ બરાબર પીબી, પીએ બરાબર એટમોસ્ફેરિક પ્રેશર માઇનસ 2s અપોન આર પ્લસ એચ રો જી ઇઝ ઇક્વલ ટુ આ પણ વાતાવરણના કોન્ટેક્ટમાં છે એટલે પીએ કટ અને પહેલી બાજુ લઈ જશો એટલે એચ રો જી ઇઝ ઇક્વલ ટુ 2s અપોન આર. ધેરફોર એચ ઇઝ ઇક્વલ ટુ 2s અપોન કેપિટલ આર રો જી. આપણું જે થિયરીમાં સૂત્ર હતું એ બાળકો આવ્યું કે નહીં? કદાચ એમ છે. આ તો મેં પાછું તમને રિપીટ કર્યું, એ બાને પાછું તમારે થોડીક થિયરીનો કન્સેપ્ટ એ પાછું ક્લિયર થઈ જાય. આપણે થિયરીમાં બેઠું તાર્યું હતું કે ભાઈ આ કેપિલરી ટ્યુબ જે છે એમાં પ્રવાહીની ઊંચાઈ h બરાબર શું હશે? 2s અપોન આર રો જી. હવે નળાકાર નળી માટે આપણે જોયું તો યાદ હોય તો નળાકાર નળી માટે શું હતું? આ વસ્તુ આપણે પ્રૂવ કરી હતી. કાટકોણ ત્રિકોણવાળું તમને કીધું હતું, આ યાદ રાખવાનું છે. આ કેપિટલ આર હોય, આ સ્મોલ આર હોય અને આ એંગલ કેટલો હશે? કોન્ટેક્ટ એંગલ જેટલો હોય. તાના ઉપરથી કેપિટલ આર બરાબર સ્મોલ આરના છેદમાં કોસ થીટા આવ્યું હતું એટલે સૂત્ર છેલ્લે શું આવતું હતું? 2s કોસ થીટાના છેદમાં સ્મોલ આર રો જી. પણ આમાં એ નહીં આવે. આમાં શું આવશે? જો તમને છે ને આ બે સપાટી વચ્ચેનો આ એંગલ આપ્યો છે આલ્ફા પરીક્ષામાં, બરોબર? આ એંગલ કેટલો આપેલો છે બાળકો? આલ્ફા આપેલો છે. હવે અહીં લગી રેડી. હવે મારા અહીંથી કેપિટલ આર ની બદલે સ્મોલ બી મૂકવો છે. શું મૂકવો છે? સ્મોલ બી. આ તમને આપેલો છે આલ્ફા જેટલો આપેલો છે, બરોબર? ચાલો જો એ કેવી રીતે મળશે સમજો સરખો. હવે એ વસ્તુ
મેસ જ છે, ગણિત જ છે, એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. આપણો અંતર્ગોળ મેનિસ્કસ, બરોબર. હવે અંતર્ગોળ સપાટીનું કેન્દ્ર એટલે આ બાળકો થશે આ, એ શું છે? સ્મોલ બી. અહીંથી એક લાઈન હું અહીંયા ડ્રો કરું તો આ આખું આલ્ફા હતું, તો આ કેટલું થશે? આ આલ્ફા બાય 2, આલ્ફા બાય 2 આટલું થશે. ચાલો પહેલા તો કોન્ટેક એંગલ માપો. કોન્ટેક એંગલ કેવી રીતે આવશે? પ્રવાહીની સપાટીએ દોરેલો સ્પર્શક અવે ફ્રોમ સોલિડ એટલે આવડવા, અને સોલિડની સપાટીએ દોરેલો સ્પર્શક ટુવર્ડ્સ ધ લિક્વિડ એટલે આવડવા. એટલે બાળકો આ જે આપણો આવશે એ શું આવશે? એંગલ ઓફ કોન્ટેક્ટ થીટા વિચ ઇઝ ગિવન, થીટા આપેલો છે. સમજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ચાલ અને થોડુંક આમ લંબાવી શકું આમ, અને આ ભાગને થોડુંક આમ લંબાવીશ, તો આ બે સામસામેના એંગલ થયા. એટલે બાળકો આ કેટલું થશે? થીટા જેટલું થશે. હા કે ના? આ શું હશે? આવડું. મેનિસ્કસનું કેન્દ્ર આખો અહીંથી તમે બોડો ધ્યાનમાં લ્યો, થિયરીમાં સમજાયું હતું. આ મેનિસ્કસનું સેન્ટર ઓડેસ. રેડી? ચાલો આ કેટલું થશે બાળકો? આ મેનિસ્કસની રેડિયસ કેપિટલ આર. હવે જોજો, સમજો. આ એંગલ કેટલો થાય મને કોઈ કહેશો? ઈ એંગલ જે છે કેટલો થશે? એ થશે આલ્ફા બાય 2. કેમ? જો આ ત્રુટક રેખા અને આ એ બે એકબીજાને પેરેલલ છે. આ ત્રુટક રેખા અને એકબીજાને પેરેલલ છે, અને આ લાઈન કોમન છે, આપણી ત્રુટક રેખા, અને આ આપણી કન્ટિન્યુ રેખા. સમજો, ત્રુટક રેખા અરે આ એંગલ કેટલો છે બાળકો? આલ્ફા બાય 2. તો આ મારી આ બે પેરેલલ રેખા, આ એક કોમન રેખા જાય છે ઘન સપાટી વાળી, તો આવડો આ જે એંગલ એ આવશે, આ એ કેટલો આવશે? આલ્ફા બાય 2. આ સમજાણો, એ એંગલ કેટલો આવશે? આલ્ફા બાય 2. હવે આ કેટલા ડિગ્રી હશે? 90 ડિગ્રી હશે, બરોબર. કે આ જે મેનિસ્કસની રેડિયસ અને સ્પર્શક બે 90 ડિગ્રીનો હશે, તો આ એંગલ કેટલો આવશે? આ એંગલ આલ્ફા બાય 2, આ થીટા, તો આ એંગલ કેટલો આવશે? 90 માઇનસ આલ્ફા બાય 2 માઇનસ થીટા જેટલો એંગલ આવશે. હા કે ના? બધાનો સરવાળો કરો. 90 માઇનસ આલ્ફા બાય 2 માઇનસ થીટા વત્તા આલ્ફા બાય 2 વત્તા થીટા એટલે 90 ડિગ્રી થઈ જશે. એટલે આ એંગલ આવ્યો 90 માઇનસ આલ્ફા બાય 2 માઇનસ થીટા. પછી એક બીજું કીધું હતું, આઈ તમને દેખાય છે બાળકો? આઈ કેટલા ડિગ્રી છે? 90 ડિગ્રી છે. તો મારે તો આ એંગલ જોઈ છે. હવે આ કેટલો છે? 90 માઇનસ આલ્ફા બાય 2 માઇનસ થીટા, તો આ એંગલ કેટલો થશે? આલ્ફા બાય 2 પ્લસ થીટા. આ બેનો સરવાળો કરો એટલે 90 થઈ જવું જોઈએ. ચાલો ફરીથી સમજો. આ આપણું છે એ બિંદુ. એ બિંદુએ પ્રવાહીને દોરેલો સ્પર્શક અને આ ઘન સપાટીને દોરેલો સ્પર્શક આ કેટલો થશે? થીટા થશે. આ કે ના? ચાલો
આ કઈ સરફેસ આપણી સોલિડ સરફેસ, અને આ પ્રવાહીની સપાટીને દોરેલો સ્પર્શક અને સોલિડ સરફેસ. આ બિંદુએ આ એંગલ કેટલો છે બાળકો? થીટા. ચાલો આને આપણે આમ લંબાવ્યું, આને આપણે આમ લંબાવ્યું, એટલે આ જે એંગલ આવ્યો એ કેટલો આવ્યો? થીટા. પછી શું થશે જુઓ, આ ભાગ અહીંયા જી અડે છે આટલો, આ કેટલો છે? α/2. આ બે લાઈન પેરેલલ છે એટલે આ કેટલો આવશે? α/2. હા કે ના? સમજાય છે કે નહીં? આવડું આ નળીનું કેન્દ્ર O, એટલે આ આવશે આપણી સ્મોલ બી. આ મેનિસ્કસનું કેન્દ્ર એટલે આ આવશે આપણો કેપિટલ આર. ચાલો હવે આ એંગલ જે છે કેટલા ડિગ્રીનો હશે? 90 ડિગ્રીનો. α/2 વત્તા થીટા, તો આ કેટલો આવશે? 90 માઇનસ α/2 માઇનસ થીટા. રેડી? સમજાય છે કે નહીં? આ ત્રણેયનો સરવાળો કરો એટલે પાછું આ 90 થઈ જવું છે. પાછો બાળકો આ ખૂણો કેટલાનો છે? 90નો. તો આ છે 90 માઇનસ α/2 માઇનસ થીટા. તો આવડો આ જે એંગલ થશે કેટલો થશે? α/2 પ્લસ થીટા. રેડી? તો મારા શું થયું બાળકો? આ કેપિટલ આર અને આ બી એના વચ્ચેનો આ જે એંગલ આવ્યો α/2 પ્લસ થીટા. તો માટે cos α/2 પ્લસ થીટા પાસેની બાજુના છેદમાં કર્ણ એટલે બી બાય કેપિટલ આર. ધેરફોર કેપિટલ આર ઇઝ ઇક્વલ ટુ બી બાય cos α/2 પ્લસ થીટા. આ કિંમત આપણે અહીંયા મૂકી દઈ. માટે h બરાબર 2s અપોન કેપિટલ આર એટલે બી અપોન કોસ α/2 પ્લસ થીટા ઇન્ટુ રો જી. છેદનો છેદ અંશમાં જાય એટલે શું જવાબ આવશે? h બરાબર 2s કોસ α/2 પ્લસ થીટા ના છેદમાં બી રો જી. આ તમારો આન્સર. શંકુ આકારની નળીમાં પ્રવાહી કેટલી હાઇટ સુધી ચડેલું હશે? 2s cos α/2 પ્લસ થીટાના છેદમાં બી રો જી. તો શંકુની આ બે સપાટી વચ્ચેનો એંગલ આલ્ફા હોય તો આ JEE IITમાં પૂછાયેલો છે. બરોબર પ્રશ્ન બાળકો? સમજાણો? ઓકે. એટલે કોન્ટેક્ટ એંગલ બનાવતા તમને આવડે છે, બીજું કાંઈ નહીં. કન્સેપ્ટ ખબર છે, એંગલ બનાવતા આવડે ને મેથ્સવાળા ના આવડે એટલે વાંધો આવે નહીં. જનરલી આ ટાઈપના દાખલા JEE પૂછાય, નીટમાં પૂછવાના ચાન્સીસ 0.00000. ઓકે બાળકો? ચાલો કાલથી નવું ચેપ્ટર ચાલુ કરશું. થર્મોડાયનેમિક્સમાં આપણે આગળ વધીએ. 3 ચેપ્ટર છે થર્મોડાયનેમિક્સના, બહુ મસ્ત કન્સેપ્ટવાળા છે. કેમિસ્ટ્રીમાં થોડું ઘણું આલી ગયું છે એટલે ફિઝિક્સમાં થોડું ઘણું સરળ પડશે. બરોબર? ચાલો બાળકો, બાય બાય, ટેક કેર, સી યુ, ધ્યાન રાખજો.